વડોદરાના સાંસદ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકરની પૂછપરછ બાદ મુક્ત કરાયો હતો। હેરી ઓડે કહ્યું હતું કે રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર છું। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સામે બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હેરી ઓડે પોલીસે પૂછપરછ કરી હતી। પૂછપરછ બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્ફે હેરી ઓડે જણાવ્યું હતું કે जुल्मी कितना जुल्म करेगा सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा इनकलाब के नारों से। 1947માં જ્યારે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, વડોદરામાં તે રીતે આંધી ઊભી થઈ છે। અત્યારના જે અંગ્રેજો છે, જે યુવાનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ ખૂબ દયનીય છે। અમારા જેવા નવયુવાનોને 6 કે 12 કલાક નહીં, પરંતુ 11-12 વર્ષ સુધી પોલીસ સ્ટેશન કે જેલમાં રાખશો તો અમે ડરીશું નહીં। અમારા નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરો મત, સહો મત। રંજનબેનને હરાવવા પક્ષ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું, તેમ તેઓએ જણાવ્યું હતું। जुल्मी कितना जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज उठेगा इनकलाब के नारों से। इनकलाब जिंदाबाद। 1947 પહેલા 1947માં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, આ વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે આજે અત્યારના અંગ્રેજો છે, જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે, એને દબાવવાની જે કોશિશ કરી રહી છે, એ ખરેખર બહુ દયનીય છે। પણ અમારા જેવા નવયુવાનો તમે 6 કલાક નહીં, 12 કલાક નહીં, પણ 12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે, કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ ડરવાના નથી। અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહો મત, ડરો મત। અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય, 2 ટર્મથી ધારાસભ્ય છે, 10 વર્ષથી સાંસદ છે, 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે। એમનું આવું અમારા પ્રત્યે, યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે, જેમને દબાવવાની કોશિશ કરી છે, તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે, જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું। બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે, પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે, એ બીકના કારણે એ લોકો બોલતા નથી। તો મેં કીધું લાવો એમનો અવાજ, એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું। જે સૂત્ર લગાવવામાં આવ્યા છે, જે બેનરો લગાવવામાં આવ્યા છે, એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા, બરોબર? દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા, પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ। અમે કોઈ પણ જગ્યાએ મોઢું નથી બાંધ્યું, અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે। એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે, એ મારા થ્રુ બહાર આવ્યો છે। અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા, જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા, એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે, એનાથી એ લોકોનો અવાજ બહાર। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય, પણ એમને વડોદરાની, ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી, બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય, તો જે આ મોંઘવારી એમને વધારી છે, બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે, તો આ જે અવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા। હું જાતે જ કહું છું, મેં જ બેનર લગાવ્યા હતા। મારા અંતરાત્માએ કીધું, પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતરાત્મા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય, તો મારો અંતરાત્મા જાગ્યો અને મેં બેનર માર્યા છે। સત્તાની સામે જે પણ જગ્યાએ, જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે, પોલામપોલ થતી હશે, ત્યાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે, પરસેવો પાડી દઈશું। બેનર લગાયા જ છે, મેં જ લગાયા છે, સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી, એ કોણે કાઢ્યા છે એનો અમને અંદાજો નથી। હું યુવાનો માટે, બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું, શિક્ષણ માટે લડવા તૈયાર છું। અને આવા બેન જે 10 વર્ષથી સાંસદ હોય, 2 ટર્મથી સાંસદ હોય, સિંગમની જેમ ચોટેલા હોય, એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ।